લાગુ મને કમેન્ટમાં કહેજો. તારી બહુ બધોય કરી છે પણ તમે કરો એ તો અલગ જ વાત છે. તો ગાઈસ તો દેખો ને આજે અમારો દિવસ ત્રીજો છે અને અમે સવારે વહેલા કરીએ છીએ નાસ્તો. બધા ભેગા થઈને તૈયાર તો થઈ ગયા છે. અમે હાફ તૈયાર થયા. અમે આવી ગયા છે સિટી પેલેસમાં ઉદયપુર. તો એ લોકો અહીંયા ચાલે છે ફોટોશૂટ બધાના. મેં પડાવી લીધા છે, ઇન્સ્ટા પર જોજો તમે બધા. બાકી પૂજા કરીએ છીએ. હાય કહેજો. અમે બધાય મેચિંગ કર્યો છો ગાઈસ. ભાઈ સાહેબ શું વિડીયો આવા જગ્યાએ મતલબ ફોટોઝ વિડીયો હોત વગરના એટલા મસ્ત આવે ને. લોકેશન જ ખતરનાક છે એનો બહુ મસ્ત. ગાઈસ વ્યૂ તો જુઓ કેટલો મસ્ત છે. મતલબ રાજસ્થાનમાં આટલા મસ્ત વ્યૂ ખતરનાક છે ને. અરવલ્લીની ગિરિમાળાઓ લાગે યાર. ના વ્યૂ લાગે છે અરવલ્લીની ગિરિમાળા. મતલબ ચારે બાજુ ફેલાયેલી જે વ્યૂ આવે એના કારણે આખા રાજસ્થાનનો બહુ મસ્ત. મહારાણા પ્રતાપની અહીંયા મૂર્તિ છે. પહેલાં હું તમને બતાવું. ચલો ને એમના ઘોડા સાથેની અમની ગાઈડે વાત કરી પૂરી. મોતીનગરી કરીને પ્લેસ છે. ચલો કેટલું મસ્ત રખડીએ છીએ અમે ઉદયપુરમાં અત્યારે. એટલા બધા મસ્ત સીન છે ને જોઈ લો. બીજો બી મસ્ત સીન. અમે ફોટા પાડવા માટે જ ઊભા હતા. કેવી લાગુ મને કમેન્ટમાં કહેજો. તારી બહુ બધોય કરી છે પણ તમે કરો એ તો અલગ જ વાત છે. પાણી પીવા પૂરી હશે રાજસ્થાન की. આમાં આખું રાજસ્થાનની વાઇબ આવે ગાય. પૂરા લાગે રાજસ્થાનની વાઇબ વાળું થીમ. મતલબ રાજસ્થાનની થીમ વાળું આખું ગાર્ડન જ છે. રાજસ્થાનના પહેલાંના ઘર અમુક હતા એ ટાઈપનું થીમ છે ગાય. જો બંબુ હોય બંબુના બનેલા. ગાવાનું ચાલુ છે. નેપાળી ડાન્સ થશે શાયદ. વોઇસ પ્રમાણે તો નેપાળી ડાન્સ લાગે છે. જો ચાલુ છે. એની કઠપુતળીનું ના જોયું તો શું જોયું એટલા માટે જોઈ લો. આ છે કઠપુતળી. કાઠિયા વાળીને વાલો બાજરો, ગુજરાતીને વાલા ઘઉં, બગલાને વાલી એની માછલી. વાડન હું હલવાય વાલી